બે પ્રશ્ન છે। સ્વામી શ્રી પ્રતિક્રમણ ક્રિયાનું કહેવું કે કારણનું ક્રિયા તો ડિસ્ચાર્જ છે। આ કોણ છે? નામ નથી કોઈનું। શું કહેવા માંગો છો? હા, ક્રિયા ડિસ્ચાર્જ છે તો ક્રિયાનું પ્રતિક્રમણ ક્યાં કર્યું? એટલે ક્રિયાનું પ્રતિક્રમણ ના હોય, ક્રિયા પાછળ રહેલા ભાવનું પ્રતિક્રમણ હોય। અત્યારે આ ક્રિયા કેમ ઉદયમાં આવી કે હું કોઈના ઉપર ગુસ્સો કરું છું? એ ક્રિયા ઉદયમાં કેમ આવી? ગયા અવતારના ભાવથી। તો સંજોગાધીન હોય ને પાછો ભાવ ગયા અવતારમાં કર્યા હતા ને, સંજોગાધીન ભલે કર્યા પણ કર્યા તો આપણે જ ને। તારે આ અવતારમાં ભોગવટો આવ્યો ને। હવે આ અવતારમાં આ સંજોગોમાં આ ક્રિયા થાય પછી ફેરતી એવા ભાવ ન થાય માટે પ્રતિક્રમણ જ કરવાનું ને, કારણનું જ હોય ને, કાર્યનું ના હોય। કામ એમ કારણનું જ પ્રતિક્રમણ હોય। વાત બરાબર છે, કાર્યનું પ્રતિક્રમણ હોય જ નહીં। કારણને આધારે કાર્ય તો પરિણામ છે, પરિણામનું પરિણામ નથી આવવાનું, કારણનું પરિણામ આવે। એ પરિણામ વાળા ભાગની અંદર કારણ સેવો તો પાછું શું આવેનું? એટલે આપણે કારણનું પરિણામ પ્રતિક્રમણ કરવાનું છે કે હે ભગવાન, આ જે મારાથી વર્તન થઈ ગયું ક્રોધ રૂપી કે કોઈને અપમાન કરવાનું કે કોઈ પણ ખરાબ વર્તન મારાથી થઈ ગયું, આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે। કારણ કે આ પ્રકૃતિ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી। સમજાય છે મારી વાત? એટલે પ્રતિક્રમણ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન તૈયાર થઈ ગયું અંદર। સમજી ગયા મારી વાત? સમજાય ને? એટલે અવસ્થાનો પ્રશ્ન નથી, પણ અવસ્થા પાછળ રહેલું જે કારણ છે કે આ મેં કર્યું એ જ બરાબર કર્યું છે એવું ના થાય માટે કીધું આ પ્રતિક્રમણ। સમજાવ્યું ને? એટલે તમે કીધું એ બરાબર છે, કારણનું જ પ્રતિક્રમણ છે, કાર્યનું નથી। હવે છેલ્લો પ્રશ્ન, 2 જ મિનિટ હવે હું લખ્યું છે ન કર્તવ્ય, અચ્છા પેલું એ છે ન કર્તવ્યમ ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ, પછી ન કર્મફલ સંયોગમ અને સ્વભાવ વસ્તુ પ્રવર્તતે। એ જીવ તું કર્મ કરે છે પણ એ કર્મનો કરતા નથી। શું નથી? ન કર્માની, તું કર્મ કરે છે એટલે ક્રિયા કરે છે, કર્મનો મતલબ ક્રિયા, પણ એ ક્રિયાનો તું કરતા નથી। ને લોકસ્ય સૃજતિ પ્રભુ, આ જગતની અંદર એને પ્રભુ શબ્દ મૂક્યો છે વ્યવસ્થિત શક્તિ માટે। ભગવાન જે કરાવે છે એ જ તું કરી શકે છે, તારી સ્વતંત્ર શક્તિથી તું કશું કરી શકતો નથી। અહીંયા પ્રભુ એટલે વ્યવસ્થિત શક્તિ, પ્રભુ એટલે સમજાય ને આત્મા નહીં। ન કર્મ ફલ સંયોગો, કોઈ પણ કર્મ ફળ સંયોગ વગર હોતું નથી। આપણને જે ફળ આવે છે ને એની પાછળ સંયોગો છે। શું છે? અને સંયોગો આવે છે કેમ? ગયા અવતારનું બીજ છે એટલે બીજના આધારે સંયોગો અને સંયોગોને આધારે ફળ આવે છે। ખ્યાલ આવે ને? અને સ્વભાવ વસ્તુ પ્રવર્તતે, તું તારા સ્વભાવમાં જો પ્રવર્ત આ બધી વસ્તુઓ તો પોતે પોતાના સ્વભાવમાં છે જ, કોઝ અને ઇફેક્ટ એ સ્વભાવ જ છે। શું છે? અને બટ નેચરલ પ્રક્રિયા છે। શું છે? બટ નેચરલ પ્રક્રિયા છે, પણ તું તારા સ્વભાવમાં રહીશ તો આ બધું એક દિવસ શું થશે? ઓગળી જશે। દાદા ભગવાનને ઘણા બધા પૂછતા હતા કે દાદાજી તમને આ જ્ઞાન થયું 356